ગુજરાતીઓના ઘરમાં મુઠિયા ના બને ને તો એ ઘર ગુજરાતી ના કહેવાય. મારા ઘરે તો અઠવાડિયામાં 3 થી 4 વાર મુઠિયા તો હોય ને હોય જ. અને એમાં પણ દૂધીના મુઠિયા, ઓ માય ગોડ, મને બહુ જ એટલે બહુ જ ભાવે છે. આમ તો મને દૂધીનું શાક નથી ભાવતું, પણ દૂધીના મુઠિયા મને બહુ ભાવે છે. એક પેનમાં ઘઉંનો લોટ લેવાનો છે, એમાં થોડું બેસન લઈશું અને ઘઉંનો જાડો લોટ લેવાનો છે. ઘણા બધા લોકો બેસન નથી લેતા, પણ મારા ઘરે મમ્મી 3 લોટ મિક્સ કરે છે અને ક્યારેક બાજરીનો લોટ પણ નાખે છે. બસ હવે એમાં છીણેલી દૂધી, ઘણા બધા ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણું સમારેલું લસણ અને વધેલો ભાત નાખવાનો છે. મસાલામાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ખાંડ, થોડો ફ્રૂટ સોલ્ટ યાની કે સોડા, અને એની ઉપર લીંબુનો રસ અને તેલ નાખવાનું છે. મુઠિયાની અંદર તેલનું મોણ થોડું સરખું હોવું જોઈએ. અને બસ આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરવાની છે. લગભગ ભાત અને દૂધીના પાણીથી જ લોટ બંધાઈ જશે, અને જેટલું મસળતા જશો એમ જ લોટ બંધાઈ જશે. તમને પાણી નાખવાની લગભગ જરૂર નહીં પડે. મેં આની અંદર થોડાક ઝીણા સમારેલા ધાણા પણ નાખ્યા છે. અને પછી તમને લાગે કે હા થોડાક પાણીની જરૂર છે તો 1 કે 2 ચમચી પાણી નાખવાનું અને પછી એનો લોટ બાંધી શકો છો. અને બસ એકદમ સરસ પરાઠા જેવો લોટ બાંધી લઈશું. થોડું તેલ લઈને લોટને કેળવી લેવાનો છે. આ એક બહુ જ હેલ્ધી સ્નેક પણ કહી શકાય, એક હેલ્ધી ફરસાણ કહી શકાય, કારણ કે આ સ્ટીમ્ડ ફરસાણ છે એટલા માટે. અને તમારે જે પણ ભાજી કે જે પણ શાકભાજી તમારા છોકરાઓને ખવડાવવું હોય એને તમે મુઠિયાના ફોર્મમાં ખવડાવી શકો છો. હવે મુઠિયાના એક સિલિન્ડ્રિકલ ફોર્મમાં એને વાળી લેવાના છે. સ્ટીમર ઓલરેડી ગરમ થઈ ગયું છે અને પછી સ્ટીમરની અંદર મેં ઓઇલ ગ્રીસ કરીને રાખેલું છે. હવે એની અંદર મુઠિયાને સ્ટીમ કરવા મૂકી દઈશું. એને લગભગ 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવાના છે. સ્ટીમ થઈ જાય પછી એને કાઢીને એકદમ ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય પછી એના કટકા કરી લઈશું. તમે જોઈ શકો છો મુઠિયા એકદમ પોચા બન્યા છે. ફાઇનલી મુઠિયાનો તડકા કરીશું. એક કઢાઈમાં તેલ લઈશું, એમાં રાઈ, જીરું, હિંગ, બહુ જ બધો મીઠો લીમડો, તલ અને લીલા મરચાંની સ્લાઈસ નાખીશું અને મુઠિયાના કટકા નાખીશું. ફાઇનલી એની ઉપર થોડો લીંબુનો રસ અને ખાંડ નાખીને એને ફાસ્ટ ફ્લેમમાં ટોસ કરવાના છે. જ્યારે પણ મુઠિયા મમ્મી વઘારતી હોય ને ત્યારે મારાથી રહેવાય નહીં. મને એવું થાય કે ક્યારે હું મુઠિયાને ખાઈ લઉં. આ મુઠિયાને તમે 2 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો. એટલે જ્યારે પણ પિકનિકમાં જતા હો ત્યારે પણ મુઠિયા ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. તો ફાઇનલી મુઠિયાને સર્વ કરીશું. તમે આને ચા સાથે, દહીં સાથે ખાઈ શકો છો, પણ મને તો આ એકલા જ મજા આવે છે. એન્જોય.